યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી। પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા। વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈન જોવા મળી। પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાયો। ભક્તોએ આરાધ્ય દેવના દર્શન કરી ધન્યતા અનુભવી। પૂર્ણિમાના પાવન અવસરે શામળાજીમાં ભક્તોએ દર્શન કરીને ધન્યતાનો અહેસાસ કર્યો। ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને શણગારને જોઈને ભગવાનને જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા। અહીં આરતીનો લહાવો લેવા માટે પણ મોટા પ્રમાણમાં ભક્તો ઉમટ્યા હતા। આ તરફ પૂનમને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ ઉમટી। પવિત્ર ગોમતીમાં હજારો ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું। દ્વારકાધીશના દર્શને ભક્તો ઉમટ્યા હોય લાંબી કતારોમાં યાત્રિકો જોવા મળ્યા। અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો પૂનમ ભરવા દ્વારકા અચૂક આવતા હોવાથી ભારે ભીડ ઉમટી છે। તો લાઈનોમાં ઊભા રહીને ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમનો વારો આવે અને તેઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે। લાંબી કતારો વહેલી સવારથી ભક્તોએ લગાવી। પૂનમને લઈને દ્વારકામાં ભક્તો ઉમટતા હોય છે। દર પૂનમ ભરવા માટે આવતા હોય છે અને એટલે જ દ્વારકાની ગલીઓથી માંડીને મંદિર પરિસર સુધી ભક્તોનો જમાવડો જોવા મળ્યો। ગોમતી ઘાટ પર પણ સૌ કોઈ ભક્તો આસ્થાની ડૂબકી લગાવવા માટે આતુર જોવા મળ્યા। દ્વારકા મંદિરની અંદરની તસવીરો પણ સામે આવી છે જ્યાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસ વરસેલા કમોસમી વરસાદે તાંડવ મચાવ્યો। ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો તૈયાર પાક કમોસમી વરસાદ થતા જમીનદોસ્ત થયો। ખંભાળિયાના હરિપર, વિંજળપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો। મોટા પાયે પાક નુકસાની થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। છ દિવસ ત્યાં કમોસમી વરસાદના હિસાબે જેથી કરીને ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ કફોડી થઈ ગઈ છે અને આ ચેનલના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું કંઈક પણ આની અંદર સહાય કરે। ખેડૂતની હાલત અત્યારે બહુ દયનીય હાલત છે। અમારી બધાની હાલાતીનો બહુ સામનો કરવો પડે છે। આવો વરસાદ તો અમે અમારી લાઈફમાં નથી જોયો। કમોસમી વરસાદ આવે છે પણ એક દિવસનો હોય છે, આ તો 5-5 દિવસ ત્યાં કમોસમી વરસાદ ચાલુ છે। આ માવઠાના હિસાબે આવો તો ચોમાસામાં પણ વરસાદ ન હોય એવા માવઠાના હિસાબે અમારે અત્યારે ખેડૂતમાં જે ખેતીમાં પાક વાવેલ છે, કોઈ તલ છે, બાજરી છે, મગ છે, એમાં પૂરેપૂરું નુકસાન છે અને આ બાજરા તો તલ કે આ માણસ ખાઈ ના શકે એટલું કડવાશવાળી વસ્તુ બની જાય। અરવલ્લીમાં ગત રાત્રે તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં ભિલોડા પાસે આવેલા વાંકાનેર જીઆઈડીસી ખાતે મોટું નુકસાન પહોંચ્યું। વાવાઝોડાના પગલે 22 ઉપરાંત ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી ગયા। સાથે જ ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ જેની સાથે કંપનીનું રો મટીરિયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું। જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારની મદદ માટે વિનંતી પણ કરી છે। વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે અમારી જીઆઈડીસીમાં 20 થી 23 ફેક્ટરીઓના શેડ, પતરાઓ, ઉપરની છત તમામ વસ્તુઓ ઉડી ગયેલ છે અને દિવાલો પડી ગયેલ છે। જીઆઈડીસીમાં ભારે નુકસાન થયેલ છે। ઘણા બધા ઉદ્યોગકારોના રો મટીરિયલ વરસાદમાં ભીગી ગયા છે, એનું ઘણું મોટું નુકસાન છે। ઓવરઓલ જોવા જોઈએ તો અમારે જીઆઈડીસીમાં 5 થી 7 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે। મારું ઓછામાં ઓછું લગભગ 50-60 લાખ રૂપિયાનો આખું યુનિટ જે છે તૈયારી આખું દિવાલ હાથે પડી ગયું છે। પતરા બધા ઉડી ગયા છે। આગળના મારા જે શટલો છે એ પણ બધા નીકળી ગયેલા છે। હાલ ઘણું બધું નુકસાન છે મારું પોતાનું પણ। અમારી ફેક્ટરીની અંદર અમારા શેડના પતરા ઉપાડી દીધા છે। અમારું જે રો મટીરિયલ પલળી ગયેલ છે, સિમેન્ટને પણ મોટું નુકસાન થયેલ છે અને આ રીતે અમારી ફેક્ટરીને 7 થી 8 લાખનું નુકસાન થવા આવેલ છે, જેના માટે અમે એસોસિએશન દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે નિગાહ લઈ ઘટતું થાય એવી અમારી વિનંતી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન અને વરસાદના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું। ગણેશગઢ ખાતે આવેલ જીવદયા હોસ્પિટલને ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું। પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલમાં ભારે ખંભ, પતરાના શેડ, લોખંડના એંગલ સહિતના વીજપોલ પણ ધરાશાયી થયા। ઉપરાંત તીવ્ર ચક્રવાતના કારણે અબોલ પશુઓના જીવ જોખમાયા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ વિનાશ વેર્યો। સતત વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયું છે।
પરંતુ સાથે સાથે તલ, બાજરી, અડદ, મગ સહિતના ઉનાળુ પાકોને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ લગાવેલા અંદાજો અનુસાર ઉનાળુ પાકનું ઉત્પાદન ન થતાં ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોડીનાર, વેરાવળ અને તાલાળા સહિતના તાલુકાઓમાં ઉનાળુ દરમિયાન ખેડૂતોએ કઠોળના પાકોની પણ ખેતી કરી હતી, પરંતુ તૈયાર પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત વરસી અને તૈયાર પાક પાણીમાં પલળી ગયો. હવે ગીરના ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે. 5 દિવસથી સતત વરસાદ, કમોસમી વરસાદ રાત ને દિવસ પડી રહ્યો છે. અત્યારે જે ઉનાળુ પાક છે, અડદ છે, મગ છે, સોળી છે, બાજરી છે, તલ છે, એવા અનેક પાક ઉપર આવી ગયા છે. લણણીનો સમય પૂરેપૂરો પાકી ગયો છે. ઝાઝા વિસ્તારમાં વરસાદ છે. સરકારને કંઈક દયા આવે તો કંઈક થોડી ઘણી વળતર આપે તો સારું, બાકી તો ખેડૂતોને નુકસાન જ છે. આ 4-5 દિવસથી એક ધારો વરસાદ છે અને આ પાથરા બધી મગ ઉગી ગયા છે. અત્યારે એવી પરિસ્થિતિ છે. આ 2-2.5 વીઘાના મગ છે. નુકસાનનું તો તમે પૂછો માં સાહેબ, હવે આમાં બધી કંઈ હાથમાં આવે એમ નથી. આ બધી મગ ઓલા થઈ ગયા, આમાં પાણી પાયા, કેટલા ખાતરો નાખ્યા, કેટલા ખર્ચા કર્યા. સરકાર આપે તો સારું સહાય થોડી. છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મૂકી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ભર ઉનાળે કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે, તો કેટલાક ખેડૂતો છે કે જેઓ હવે કમોસમી વરસાદને લઈ અને ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે હું આપને ખેડૂતોના ખેતરોના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખેડૂતોના ખેતરો છે તેમાં કઠોળના પાકો છે તે સંપૂર્ણપણે લણવાની તૈયારીમાં હોય અને છેલ્લા કેટલાક દિવસોથી અવિરત કમોસમી વરસાદને કારણે ખેડૂતો છે તે હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના મતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસતો કમોસમી વરસાદ છે તેમના કારણે તેઓનો જે આ કઠોળનો પાક છે તેમજ તલ, બાજરી સહિતના જે પાકો છે તે હાલ નાશ પામી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર યોગ્ય સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે આ જે સંપૂર્ણ પાક છે તે બળીને